ઘાસની તંગી હોય, અનાજની તંગી હોય, અને માત્ર એક વરસાદ થાય અને તમામ પ્રશ્નો ઉકલી જાય, તમામ સમાજમાં શાંતિ સ્થપાઈ જાય, એ રીતે પૂજ્ય બાપુની એક હાજરી પૂરતી છે. આપ સૌ બાપુને સાંભળવા માટે ઉત્સુક છો. એટલે તમામ ઔપચારિકતાને એક તરફ રાખી અને પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે અહીં પધારેલા સાધુ સમાજ ઉપર, દોલતી ગામ ઉપર, ચીખલીની જાન ઉપર એક અમી દ્રષ્ટિ આપશો. પૂજ્ય બાપુ. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये. श्री राम जय राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. मंगल भवनय मंगलहारी, द्रवहु सुदशरथ अजिर बिहारी. श्री राम जय जय राम. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. साधु परिवारना अमंगल प्रसंगे यानी लग्न प्रसंगे आशीर्वाद आपवा माटे उपस्थित मंच पर विराजित पूजनी दिनकर बापू, वसंतदास जी बापू, प्रभुदास जी बापू, खंभाळिया थी पधार्या महंत बापू, कन्या पक्ष ना हमारा पूज्य भरतदास जी बापू, हमारा हरियाणा परिवार वर पक्ष अनु बापू, हमारा समाज ना बधा पूजनीय साधु गण, माताओं, गामना सौ भाई बहनों. हाँ, अनुभव तो एनी कविता फूटे छे એટલે નહીં, એટલે હું બોલાવી હતી કવિતાનું માપ ને બધું આવવા માંડ્યું છે. મને કવિતાની આમ ફૂટે નહીં, પણ હું સમજુ ખરો કે કવિતા કોને કહેવાય. એટલે અનુભાઈએ પંક્તિ ગાય કે અમે તમારા બાળ બાપુ, એવું છે કે અમે તમારા બાળ. એટલે એની પંક્તિ ચોરીને હું એમ કહું કે હું તો સાધુનું બાળ બાપુ. એટલો આપનો આદર છે
એને મને ગમે કે આપનો આટલો બધો આદર મને મળી રહ્યો છે. નહીંતર પોતાના સમાજનો આદર મળવો બહુ મુશ્કેલ છે. એમાં તલગા જેવડું ભાગ્યશાળી છે. એટલે મારી આ માનસિકતા કાયમ રહી છે કે હું તો સાધુનું બાળ છું. મારા મનમાંથી આ વડીલો ક્યારેય હટતા નથી, સમાધિઓ હટતી નથી. કારણ કે મને ખબર છે કે આ એની બધી કૃપા છે. સાહેબ, દુનિયામાં જ્યાં ફરતો અથવા તો અભિમાનથી નહીં પણ સાધુતાથી કહું તો ફાટ્યો ફરતો હું. આ સાધુડાની કૃપા છે. સાહેબ, હમણાં મને એક કોલેજિયન છોકરો મોબાઈલ ઉપર બતાવતો હતો કે આપણું જે સૂર્યમંડળ છે એ સૂર્યમંડળ આ વૈજ્ઞાનિક સત્ય છે, આમાં કઈ આગુ પાછું ન કરી શકે. એમાં એને મને સૂર્ય બતાવ્યો, પછી બધા ગ્રહો બતાવતા બતાવતા આપણે પૂર્ણ વિરામ જે લખીએ, પૂર્ણ વિરામ કોઈ પણ લીટી લખીએ પૂર્ણ વિરામ, એ પૂર્ણ વિરામ જેટલું જ ટપકું, આ બિલકુલ વૈજ્ઞાનિક ગણિત છે. જે રીતે સૂરજ બતાવ્યો એની ગણતરીમાં પૂર્ણ વિરામનું જે ટપકું હોય છે એવડી પૃથ્વી છે. વૈજ્ઞાનિક સત્ય છે. એટલે મેં એ છોકરાને પૂછ્યું કે ભાઈ આ પૃથ્વી તો સમજ્યા કે આપણે રહીએ છીએ અને આટલું જ છે, પણ આ સૂરજ સમગ્ર બ્રહ્માંડમાં એટલે કે આપણા સૌર મંડળમાં સૂરજ કેવડો? એટલે એને પાછું આ હ્યુસ્ટન નાસામાંથી નીકળેલું આ વૈજ્ઞાનિક સંશોધન હતું. આમાં કોઈ ફેરફાર ન કરી શકાય. એટલે એને બતાવ્યું કે આ સમગ્ર બ્રહ્માંડમાં જેટલા સૂર્યો છે, આપણે તો એક જ સૂરજને ઓળખીએ છીએ, પણ આવા તો અનેક સૌર મંડળ છે, આકાશ ગંગાઓ છે, એમાં અનેક સૂર્યો છે. એમાં પછી એને મને મોટામાં મોટો સૂર્ય બતાવ્યો, પછી બીજા નંબરનો સૂરજ, ત્રીજા નંબરનો સૂરજ, એમ બતાવતા બતાવતા આ જે મોટામાં મોટો તે સૂરજ બતાવ્યો, એમાં વિજ્ઞાન હવે આગળ કે વિજ્ઞાનને એના ઉપરના સૂર્યોની ખબર નથી. નવમંડળ નો જે સૂરજ છે એ કદાચ પાછું પૂર્ણ વિરામ ના ટપકા જેવડો હોય. ત્યારે મને એવો વિચાર આવે કે આ પૃથ્વી આવડી છે, એમાં તલગા જેવડું ક્યાં? એમાં એ રામજી મંદિર પાસેનું એક નાનકડું એવું ઘર ક્યાં? પણ મારે આ કહેવાનો અર્થ એ છે કે રામાયણ ઉપર બાપ બહુ ભરોસો રાખજો. રામાયણ ક્યાં લઈ જઈ શકે એ મારે મારા સાધુ સમાજના ઉગતી પેઢીને કહેવું છે, પરણતા નવ દંપતીને કહેવું છે કે આ રામાયણ અદભુત છે. આપણી પાસે આપણા વડવાઓએ આપણને શું નથી આપ્યું સાહેબ? તો આપણે આવા નાના એવા છીએ, સાધુનું બાળ છું એટલે આનંદ છે. આ તો ભગવાને બહુ દયા કરી, પણ બીજાનો કોઠો ભાવ જ નહીં સાહેબ. આ તો સાધુને ઘેરે જન્માય રૂડું થયું અને હવે કઈ બીજો ભાવે એમ નથી કોઠો. મને ન ફાવે આ બધું આખું જગત જોયું છે. મિલન દાયકા તો બહુ દયા કરી ઠાકોરે કે સાધુના ગર્ભમાં જન્મ મળ્યો છે. લગ્ન પ્રસંગે આવ્યો છું. અનુભાઈ નું બાપુ નો તો મારા તરફ લાગણી હોય, આખા સમાજની લાગણી. બાપુ પણ મને મળી ગયેલા અને આ દિવસે હું અહીંયા આવી શક્યો એનો મને ખરેખર આનંદ છે. એક વખત અમારા સાધુના મંડપમાં હું એવું બોલ્યો છું કે મંડપ કેટલા પ્રકારના હોય, આવું ક્યાંક બોલ્યો છું. એક તો અમારો સાધુનો મંડપ થાય, ભંડારો થાય, પછી સગવડ થાય તો વળી મંડપ કરીએ. એ મંડપમાં કેન્દ્રમાં ભોજન અને ભજન બે વસ્તુ હોય. યજમાન ને મહંત ને કરાવનાર ને સતી સેવક ને બધા જ ગૌણ હોય છે, પણ કેન્દ્રમાં ભજન હોય છે અને હરિહર હોય છે, ભોજન હોય. એ
એક એવો મંડપ. બરાબર. બીજો મંડપ યજ્ઞ મંડપ હોય છે, જેમાં અગ્નિ અને વેદની ઋચાઓ કેન્દ્રમાં હોય છે. આચાર્ય ગમે તેટલા મોટા હોય પણ અગ્નિ ન પ્રગટાવે અને વેદના મંત્રો ન બોલે તો યજ્ઞ મંડપ નો મહિમા ઘટી જાય. ત્રીજો મંડપ કથાનો મંડપ. પછી ભાગવતજી હોય કે રામકથા હોય કે કોઈ પણ શાસ્ત્ર, કથાનો મંડપ. એમાં કોઈ વક્તા હોય ને ઘણા શ્રોતા હોય અને કોઈ શાસ્ત્રની ચર્ચા થતી હોય જેના કેન્દ્રમાં શાસ્ત્ર હોય. પણ આ લગ્ન મંડપ કઈ જેવો તેવો નથી. અને એમાં સાધુના બાળકો પરણે ત્યારે આ બધા મંડપમાં જે કેન્દ્રમાં છે બધું એક જ મંડપમાં ભેગું થાય. કોઈ પણ ના લગ્ન થાય એટલે અગ્નિ હોવો જ જોઈએ, બ્રાહ્મણ દેવતા હોવા જોઈએ. એ જે મંત્ર બોલે એની અનુકૂળતા પ્રમાણે એ મંત્રો હોવા જોઈએ. બરાબર. મૂળમાં તો વેદ જ ને, આપણે એ જ ભાવથી બોલીએ એટલે એ હોય. બરાબર. લગ્ન મંડપ હોય એટલે એમાં ભોજન હોય, ભોજન તો હોય. અને સાધુને ઘરે લગ્ન હોય ત્યારે ક્યાં ખબર ના પડે એવું ભજન પણ ચાલતું. ત્રીજો કથાનો મંડપ. હવે તમે અત્યાર સુધીમાં એટલે હમણાં બધું શરૂ થયું છે પણ 30 વર્ષ પહેલા તમે જાઓ તો કઈ લગ્નમાં ક્યાંય પ્રવચનો થતા હતા કે બધા વેવાઈઓ ગામના લોકો બધા શ્રોતા બેસી જાય ને એમાં વડે કોઈકને બોલવાનું એવું કઈ હતું જ નહીં. ધમાલ જ હતી. ક્યારે પૂરું થાય ને ક્યારે એમાં વેવાય બાંધતા હોય, છેવટે ઢોલી બાંધતો હોય, બાંધવા સિવાય કઈ હતું જ નહીં. અને પછી વરઘોડિયા બાંધે આખી જિંદગી. અમુક આપડા શ્રી ગણેશ જ આવા હતા સાહેબ. ત્યારે આ એક નવું શરૂ થયું કે એમાં વળી બોલવાનું આવે. એનો અર્થ એ છે કે આ કથા મંડપ પણ છે, આ યજ્ઞ મંડપ પણ છે, આ સાધોડાના યોજાતા લાકડું ઉભું થાય એ મંડપ પણ છે, અને આ વિવાહ મંડપ પણ છે. અને વિવાહ મંડપ નો અનાદર આપણે ત્યાં રામકાળથી શિવકાળથી પણ કરવામાં નથી આવ્યું. એનો સદૈવ આદર. અને જયારે એક બે વ્યક્તિનો સંસાર શરૂ થાય છે ત્યારે એમાં હાજરી ઋષિ મુનિઓ આપે છે. સંન્યાસ તો બહુ મોડો આવ્યો. સંન્યાસ તો કહે છે 2500 વર્ષ પહેલા બુદ્ધે પરંપરા શરૂ કરી અને પછી દ્રઢ કર્યો સંન્યાસ સનાતન ધર્મની રક્ષા માટે. એ જગતગુરુ શંકરાચાર્ય છે. એના પહેલા તો ઋષિ અને મુનિઓ જ હતા, સંન્યાસીઓ કોઈ હતા જ નહીં. ક્યાં વેદકાળમાં સંન્યાસી દેખાય? ઋષિ ને મુનિ, ઋષિ ને મુનિ. એમાં લગભગ ગૃહસ્થ હતા, પરણેલા જ હતા, સંતાનો વાળા હતા, એટલે છતાંય વિતરાગી હતા. એટલે લગ્નની અંદર એ કાળના લગ્નમાં ઋષિ મુનિઓની ઉપસ્થિતિ રહેતી હતી. એટલે આ તો સાધુ સમાજ ને ત્યાં લગ્ન છે, પણ કોઈ પણ ત્યાં લગ્ન હોય ત્યાં અગ્નિ તો હોય જ છે, જમણવારો હોય જ છે, વરકન્યા બે ચેતના સામે બેઠી હોય છે એ પણ હોય જ છે. એટલે સાધુને ત્યાં લગ્ન હોય ત્યારે આવી અનેક વસ્તુ સમુદ્રમાં નદીઓ દોડીને ભળે એમ આવી બધી જ વસ્તુ ત્યાં આપણને ખબર હોય ન ખબર હોય એવી રીતે ભળી જતી હોય છે. છેલ્લે તપોવનની એક કન્યા શકુંતલા, એને એનો પાલક પિતા એક ઋષિ મહર્ષિ કણવ મુનિ એ જયારે કન્યાને વિદાય આપે છે ત્યારે કાલિદાસ જે વાત મૂકે છે, આવા આશીર્વાદ બહુ જ કઠિન છે. અને આટલો મોટો કવિ કાલિદાસ એમાં જે આશીર્વચન બોલાવે છે
એ કોઈ પણ કોમ ને, કોઈ પણ વર્ણ ને, કોઈ પણ દેશમાં જે લગ્ન ગ્રંથિથી જોડાય એના માટે આવશ્યક છે. હું તો ખાલી ટૂંકમાં એ 3 વસ્તુ કહી દઉં. એક આશીર્વાદ એમણે એવો કહ્યું વધ્યો કે આજથી, એમાં આનંદની વાત એ છે કે જે કન્યાનો સાધુ શબ્દ વાપર્યો છે, સાધુ પાલક પિતા છે. અને સાધુ હંમેશા એવું સ્મરણ રાખે, બાળકો તો આપણા હોય, આપણા સંસારથી જન્મ હોય, છતાંય સાધુ જેટલો પાલક પિતા બની રહે છે એવો કોઈને બની રહે. એ પોતાની કન્યા કે પોતાના દીકરાનો બાપ હોય એટલું જ નહીં, તો આખા ગામનો બાપ હોય છે, આખા સમાજનો બાપ હોય છે. મને ઘણા એવું કહે કે બાપુ તો દરબારોને કહેવાય, તમારું શું? બધું દરબારોને કહેવા પડે, અમે તો અંદરથી છીએ. એટલે શબ્દકોશમાંથી કાઢે. દરબારોને બાપુ કહેવાય જ, કારણ કે શબ્દકોશમાં દરબારોને આપણે બાપુ કહીએ જ છીએ. પણ સાધુનું તો છોકરું ઘોડિયામાં રમતું હોય તો એને લોકો બાપુ કહે. આ વિદ્વાનો છે શબ્દકોશમાંથી બાપુના બધા અર્થો કાઢે. બાપુ 52 હોય એટલે શબ્દકોશમાં બહુ ચડે નહીં. એટલે આપણને સમાજ બાપુ કહે છે. એટલે જેનો પાલક પિતા એક સાધુ છે, એવો એ દુષ્યંત તને શકુંતલા નથી આપતો, હું એક ચેતનાને બીજી ચેતના અર્પણ કરું છું. આમ જાણે વ્યક્તિ પણ ભૂસી નાખ્યું, જાત પણ ભૂસી નાખ્યું, એક અહંકારનો જાણે બિલકુલ નિષેધ કરી નાખ્યો. આજે 2 ચેતના એકત્રિત થાય છે. અને જેમ નદીને દરિયામાં ભળવું સહજ છે, કોઈ બંધ ન હોય તો, કોઈ પેલું ન હોય તો, પણ એ એનું સહજ વલણ છે. એટલે ચેતના શબ્દ વાપરીને એમ કહેવા માંગે કે ચેતના ચેતનામાં ભળી જ જાય, દીવાની જ્યોતિ સૂરજમાં ભળી જ જાય. એટલે આજ એક સાધુ પાલક પિતા જેનો છે એવી એક ચેતના દુષ્યંત નામની ચેતનામાં વિલીન થાય છે. એટલે આ 2 ચેતનાનું વિલન છે. આવું એમણે પોતાની રીતે વાત કરી. બીજું, એક દીવડો હોય અને બીજો દીવડો ઓલવે નહીં. ઓલવાનું કામ વાયરાનું છે, ઓલવવાનું કામ પાણીનું છે. પાણી રેડી ઓલાઈ જાય, છાંટા નાખો તો આમ તડતડ બોલવા માંડે, કાં તો પવન આવે. પણ એક દીવો ભલે સાવ નાનો હોય ને બહુ મોટો હોય, પણ એક દીવો બીજા દીવાને ઓલવવાનો ધંધો ન કરે. એ પ્રકાશનો સરવાળો કરે, એને ભેગા કરે, એનો સરવાળો કરવાનું કામ પ્રકાશનું. એટલે ત્યાં એમ કહેવાયું કે આ 2 ચેતનાની જે જ્યોતિ છે એ કોઈ દિવસ પરસ્પર વિરોધી નથી, પરસ્પર સહાયક છે. એકાબીજાના તેજમાં વૃદ્ધિ કરજો. આવો એનો ગર્ભિત આશીર્વાદ છે કે તમે 2 પ્રકાશ છો અને એ આજે મળી રહ્યા છો. એ લગ્ન તો કઈ આ રીતે, એ તો એવી રીતે આશ્રમમાંથી વિદાય આપવાની વાત હતી. એમાં તો પછી શકુંતલાને પેલો ભૂલી પણ જાય છે. એ આટલી લાંબી કથા છે. પણ ઋષિ તો એમ જ ઈચ્છે છે કે એને કદાચ ખબર હશે કે નહીં ખબર હોય, ખબર નહીં. પણ ત્રીજી વાત એમણે એ કહી કે ગમે તેવા અવરોધો જીવનમાં આવે પણ આખરે તો પરિણામ તો એનું શુભ જ આવશે. એવી એક સંકેત ત્યાં, જેમ રામચરિત માનસ કહે ફલ હોય પરિણામ. પરિણામ એક વસ્તુ સાધુ સમાજને તો કઈ મારે કહેવાનું જ ન હોય, કારણ કે એનું તો હું બાળ છું. પણ આ બીજા ડાયરા એને કહું કે એક વસ્તુ જીવનની કોઈ પણ ઘટના હોય, જો ભરોસો હોય તો પરિણામ રૂપ જ હોય. સમય લાગે, આપણે તાત્કાલિક બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. પેલા ધાણી કરતા થોડીક વાર લાગતી. ગામડામાં આપણે ધાણી થોડીક તો વાર લાગતી ને, 2 મિનિટ થઈ જાય ફટાફટ. એના પ્રમાણે જુવાર ને બધું બરાબર કર્યું. હવે ઇન્સ્ટન્ટ ધાણી છે, એક ક્ષણમાં ધાણી મળે, એક ક્ષણમાં આ થાય. અમુક વસ્તુમાં ઇન્સ્ટન્ટ ન ચાલે, એને સમય લાગે, પરિણામ રૂડું જ આવે. પણ
માણસનો ભરોસો હોવો જોઈએ. અને સાધુ તો ભરોસા ઉપર જ જીવે. બંને દીકરીને દીકરાને એટલું જ કહું કે બાપ એકબીજામાં પૂરેપૂરો ભરોસો રાખી અને સાધુના ખોરડું ઉજળેલું જ હોય એને વધારે દીપ્યમાન કરજો. એવા રામાયણ તમને આશીર્વાદ આપે. હનુમાનજી આ બધા એમ કે લગ્નમાં હનુમાન જોઈને લગ્નમાં હનુમાન પહેલો હોય. આ ગણપતિને બધા બેહાડે એ તો બરાબર, ગણપતિને એ બે ને બને છે એટલે એને કઈ વાંધો નથી તમે કોને બેસાડો, પણ હનુમાન હોય. હનુમાનજીના આપણે શંકરના 5 મુખ ક્યાંય ઓળખતા નથી, હનુમાનજીના 5 મુખ ઓળખ. અને રામ પરિણ્યા ત્યારે વિકટ 2 મુખ પંચ પુરારી. શંકર 5 મોઢા લઈને આવ્યો, બીજો કોઈ નતો, હનુમાન હતો. રામના લગ્ન એ આવી રીતે પેટ્યા હનુમાનની કૃપાથી પેટ્યા, નહીં તો કદાચ ન પત. તો બાપ આમાં પણ હનુમંત તત્વના આશીર્વાદ હોય જ છે. વિશેષ કઈ નહીં કહેતા મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે હું સમય આવી શક્યો. યજમાન પરિવાર જેને ઘરે આવડી છે ને યજમાન, એમને ગામના બધા જ ભાઈ બહેનોને દોલતી હું એક વખત આવ્યો છું ક્યારે, 2-3 જતા આમ ભમરી ગયો છું. ભમરમાં તો મારું સાદિક દરેક મેળામાં ભમર હોય છે. બહુ મેળાના બહુ પ્રિય અમારા ભાઈ બધા જ બાપુ બધા મને બધા યાદ છે. મને ભંડારમાં આમ શાહપુર ભણતો ત્યારે આવેલો, વીજપડી ઉતરેલો, ભીગારામ કાકા બધા ત્યાં ભેગા થયા, પછી હાલીને અમે અહીંયા આવ્યા. હનુમંત બહુ રાજી થાવ છું બાપ. અનુ બાપુ, ભરત બાપુ, બાપના પ્રેમ અને લાગણી માટે ખૂબ ખૂબ મારો રાજીપો. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સોયમ ભૂતિ વિભૂષણ શશિપ્રિય શર્વ સર્વગત શિવ શશિનિભ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. બાપ વિવિધ જગ્યાએ સાધુડાઓની જે સમાધિઓ છે એ બધી સમાધિઓની આશીષ તમારા ઉપર ઉતરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. મહેમાન ભાઈઓને આમંત્રિતોને વિનંતી છે કે સૌ પોતપોતાની જગ્યા ગ્રહણ કરી રાખશો. પૂજ્ય બાપુ